જંગલમાં લાગેલી આગ અને નાનકડી ચકલીની સમજ એ વિશે નાની વાર્તા। એક વખત જંગલમાં એકાએક આગ લાગી ગઈ। આગ એટલી ભયાનક હતી કે ગણતરીના કલાકોમાં આખું જંગલ ચોતરફ આગથી ઘેરાઈ ગયું। જંગલમાં લાગેલી આગ જોઈને તમામ પ્રાણીઓ અને પક્ષીઓ પોતાનો જીવ બચાવવા આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા। બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો। એક તરફ તમામ પ્રાણીઓ અને પક્ષીઓ ભાગી રહ્યા હતા, ત્યારે બીજી તરફ એક નાનકડી ચકલી નજીકના તળાવમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી લાવીને આગ પર નાખી રહી હતી। ચકલી પોતાના કામમાં એકદમ મશગુલ હતી। એને આગનો સહેજ પણ ડર લાગતો ન હતો। એ ઉડતી તળાવ પાસે જતી, ચાંચમાં પાણી ભરતી અને ફરી પાછી ઉડીને સળગી રહેલી આગ પર ચાંચમાં ભરી લાવેલું પાણી રેડતી। ત્યાં એક કાગડાની નજર ચકલી પર પડી। કાગડાને નવાઈ લાગી। એણે ચકલીને પૂછ્યું, અરે ગાંડી, તું આ શું કરી રહી છે? શાંતિથી ચકલી બોલી, આગ ઓલવવાની કોશિશ કરું છું। કાગડો બોલ્યો, બધા પોતાનો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે, તું પણ ભાગને દોસ્ત। ચકલીએ જવાબ આપ્યો, હું તો પરિસ્થિતિનો મુકાબલો કરીશ। હું કોઈ પણ સમયે કર્મ કરવાથી ચૂકું તો આ જીવનનો શું અર્થ? એક ભાગતા હાથીએ કહ્યું, તું આટલી નાની થઈને આવડી મોટી આગ કેવી રીતે ઓલવી શકીશ? જવાબમાં ચકલી બોલી, ભલે હું નાની અમથી છું અને આગ આટલી બધી મોટી, તો પણ હું મારા પ્રયત્ન છોડીશ નહીં। બીજું, જ્યારે જ્યારે આ જંગલમાં લાગેલી આગની વાતનો ઇતિહાસ લખાશે, ત્યારે ત્યારે આગ ઓલવવાનો મારો આ પ્રયાસ ચોક્કસ પહેલા પાના પર લખાશે। આ કાર્યમાં ન જોડાઉં તો ભવિષ્યમાં કદાચ આગ લગાડવામાં મારું નામ શંકાના ડાયરામાં પણ હોઈ શકે। બસ પછી તો ચકલીના આ શબ્દોની અસર એવી થઈ કે તમામ પ્રાણીઓ અને પક્ષીઓ ભાગતા અટકી ગયા અને આગ ઓલવવા પોતાના તમામ પ્રયાસ કરવામાં લાગી ગયા। અને ત્યાં તો દૂર બેસીને તમાશો જોતા એક વાંદરાની નજર આ ભગીરથ કાર્ય પર પડી અને એને પેટમાં દુખ્યું। એ મશ્કરી કરતા બોલ્યો, દોડો, જલ્દી કરો, મને જોવાની મજા આવે છે। ચકલીએ વાંદરાને જવાબ આપ્યો, તું ભાઈ તમાશો જો, નથી અમારે કોઈ આગ લગાડવી, નથી અમારે એ આગનો તમાશો જોવો। અમારે તો અમારાથી થાય એટલા પ્રયત્ન કરી કોઈ આગ ઠંડી પાડવી છે। આ જીવન સંગ્રામમાં કેટલાક લોકો તકલીફ રૂપી આગ લગાડતા રહે છે, કેટલાક આગ ફેલાવતા રહે છે, તો કેટલાક લોકો તમાશો જોઈને ખુશ થાય છે। પરંતુ ચકલી જેવી સમજ તો કોઈક જ રાખે છે। ધન્યવાદ।